વૃદ્ધાવસ્થામાં ધ્યાન રાખવા જેવી વાતો 50 કે 55 થી ઉપરના વ્યક્તિઓ આ વિડિયો એકવાર જરૂરથી જોજો। નમસ્કાર મિત્રો, આપણામાંથી થોડા 50ના થયા હશે અને થોડા 55 કે ઉના પણ। આ ઉંમર બે જીવનના સોનેરી વળાંકની છે। તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું યાદ રાખો। એક, બચાવી રાખેલા પૈસા વાપરવાનો આ શ્રેષ્ઠ સમય છે। તમારા પૂરતું રાખી બાકી તમારા જ માટે વાપરવાનું શરૂ કરી દો। હરોફરો, જીવનસાથી તથા સંતાનો માટે સારી વસ્તુઓ ખરીદો। આવતી પેઢી માટે મૂકી ના રાખો। ઘણીવાર તેમને તમે પાડેલા પરસેવાનું મૂલ્ય સમજાતું હોતું નથી અને હવે નવા મૂડી રોકાણ કરશો નહીં। વધતી ઉંમરે નવી ઝંઝટમાં ના પડવું। 2, સંતાનો માટે તમે તમારાથી બનતું ઘણું કર્યું। હવે તેઓ પોતાનું જીવન સંભાળશે। તેમના સંતાનોની આર્થિક સ્થિતિની ચિંતા ના કરશો। 3, તન મન તંદુરસ્ત રાખો। સાદો ખોરાક, કસરત, વાંચન, આનંદી સ્વભાવ અને પોઝિટિવ વિચારો તે માટે મદદરૂપ થશે। 4, જીવનસાથી સાથે ખૂબ પ્રેમથી અને આનંદથી રહો। આવનારા વર્ષોમાં તેની અથવા તમારી ચિરવિદાયનો પ્રસંગ આવે તે પહેલા એક જિંદગી જીવી લો। 5, નાની નાની બાબતોમાં શક્તિ ના વેડફો। જીદ તેમજ આગ્રહો છોડી દેવા। બધા પરિવર્તનો ખરાબ નથી હોતા। સ્વીકારતા શીખો। 6, પ્રેમ કરતા રહો। જીવનને, લોકોને, પ્રકૃતિને, સંબંધોને તેમજ નવા વિચારોને। પ્રેમ અને બુદ્ધિ વૃદ્ધત્વને પાછું ઠેલે છે। વિડિયો પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારું ભગવાન ભલું કરશે। ધન્યવાદ।